ગાંધીધામના અગ્રણી હાજી ઝુમરાએ તાજેતરમાં એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની સામાજિક પ્રતિષ્ઠા ખરડાય તેવી કામગીરી કરી ખંડણી માંગવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ફરિયાદમાં અનેક આગેવાનો સામે ગુનો દાખલ કરાતા મુસ્લિમ સમાજમાં નારાજગીની લાગણી ફેલાઈ છે. ખોટી ફરિયાદ કરાઈ હોવાના આક્ષેપ સાથે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા થોડા દિવસો અગાઉ ગાંધીધામમાં એકત્ર થઈને એસપી કચેરી રજૂઆત કરાઈ હતી, જેમાં જણાવાયું હતું કે જેમની સામે ફરિયાદ થઈ છે તેઓ સમાજના અગ્રણીઓ છે. તેઓ ફરિયાદી હાજી ઝુમરાના કામમાં સહકાર આપતા ન હોવાથી તેનું મનદુખ રાખીને સમાજને બદનામ કરવા માટે ખોટી ઉપજાવેલી ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. અખિલ કચ્છ જિલ્લા જત મલેક સમાજ, અખિલ કચ્છ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજ, અખિલ કચ્છ સૈયદ આલે રસૂલ સમાજ, અખિલ કચ્છ જિલ્લા શેખડાડા સમાજ સહિતનાઓ દ્વારા એસપી કચેરી આવેદનપત્ર પાઠવીને તટસ્થ તપાસની માંગ કરવામાં આવી હતી. જે બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા સોમવારે ભુજમાં રેન્જ આઈજી કચેરી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો ભેગા થયા હતા અને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવાયું છે કે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ ખોટી અને પાયા વિહોણી છે. ફરિયાદી ઝુમરામાં કે જેઓ પોતાને કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે દરેક જગ્યાએ જાહેર કરતા હોય છે, પરંતુ અમો આ આવેદનપત્રથી જાહેર કરીએ છીએ કે તેઓ અમોના સમાજના અગ્રણી નથી. સમાજના અગ્રણી ગણાવી અને પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરી ખોટી ફરિયાદ કરેલ છે. આવેદનપત્રથી સમાજ દ્વારા જણાવાયું હતું કે અમે પોલીસ તંત્ર સાથે આ કેસની તપાસ અને કાર્યવાહીમાં સંપૂર્ણ રીતે સાથ સહકાર આપીએ છીએ. તટસ્થ તપાસની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર આપે એનાથી આગળ અમે પૂર્વ ડિવિઝનમાં એસપી સાહેબને આપ્યો. એસપી સાહેબે પણ અમને ખાતરી આપી હતી કે આમાં અમે તટસ્થતાથી તપાસ કરીશું. પણ મારો મુદ્દો એક છે કે 2 જણાને અટક કર્યો છે, ખંડણીનો કેસ છે, મુદ્દામાલ શું છે? 2 દિવસ રિમાન્ડમાં કોઈ મુદ્દામાલ મળ્યો નથી. આ કિનાખોરીથી ફરિયાદ કરવામાં આવી છે અને કોઈકની ધોરણી જુમાભાઈ એમ કહેતો હોય કે 2 જણા ઉપર મેં ફરિયાદ કરી છે, તો પછી આ 11 જણા કેમ આવ્યા? એ પોતાના નિવેદન કહે છે કે આ ફલાણાભાઈ નિર્દોષ છે, ફલાણાભાઈ નિર્દોષ છે, તો પછી તે ફરિયાદ કેમ કરી? પોલીસ એમ કહે છે કે મને જુમાભાઈએ ફરિયાદમાં નામ દીધા છે. જુમાભાઈને પૂછીએ તો એમ કહે છે કે કોલ ડિટેલો પરથી નામ આવે. કોલ ડિટેલો પરથી પોલીસને કેમ કરી? બધાના નામ તો જુમાભાઈ જ આપે ને. આ નંબર કોણ છે? અલી મોહમ્મદ છે, કોના છે નંબર? એટલે આ દેશદ્રોહીથી ખોટો માણસોને હેરાન કરવા માટે અને સમાજના આગેવાનો અંદરો અંદર બાજે એના માટે આ ષડયંત્ર કરવામાં આવે છે. શું માંગ છે તમારી? માંગ એ છે કે આ તટસ્થ તબલ 169 કરીને એફઆઈઆર રદ કરવામાં આવે. આજી સાહેબને મુલાકાત માટે આવ્યા હતા. કચ્છના મુસ્લિમ સમાજના 6 સમાજના પ્રતિનિધિઓ, અખિલ કચ્છ જત મલેક સમાજ, અખિલ કચ્છ મિયાણા ગરાસિયા સમાજ, શેખડાડા સમાજ, સૈયદ સમાજ, મંદરા સમાજ અને કુંભાર સમાજ, આ સમાજ જે છે એ કચ્છમાં બહોળી સંખ્યામાં પોતાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અને આજે જે જુમાભાઈ રાયમા દ્વારા કચ્છના મુસ્લિમ સમાજના આગેવાનો વિરુદ્ધ જે ફરિયાદ લખાવવામાં આવી છે ખંડણીની, તો એ ખંડણીની ફરિયાદ રદ થાય, એ ફરિયાદ ખોટી છે એવું રજૂઆત કરવા માટે અમે આજી સાહેબનું આજે મુલાકાત લેવા માટે આવ્યા હતા. આજી સાહેબે એમના પ્રતિનિધિઓ મારફત અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે, તો એમનો આભાર માનું છું. અને એમને અમારી સાથે ટેલિફોનિક વાત કરી છે અને એમાં વિશ્વાસ અપાયો છે. તો અમારી આજની દિવસે આ જ માંગ છે કે જુમાભાઈએ ફરિયાદ કરી છે અને એમ કહે છે કે મેં માત્ર 2 જણાના ખંડણીમાં નામ આપ્યા છે. તો ખંડણીમાં 2 જણાના નામ હોય તો પછી 13 જણા વિરુદ્ધ ફરિયાદ કેમ ખંડણીની દાખલ થઈ? આવી ભારે કલમો સાથેની ફરિયાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે કે જુમાભાઈ દ્વારા કરવામાં આવી છે? એની સ્પષ્ટતા યા તો પોલીસ કરી શકે છે યા જુમાભાઈ કરી શકે છે. જુમાભાઈ એમ કહે છે કે મેં નથી કરી. પોલીસનો આ અંગેનો કોઈ નિવેદન હજી આવ્યું નથી કે આ ફરિયાદ કોણે કરી છે. તો જુમાભાઈ એમ કહે છે કે આ પોલીસે નામ ખોલાવ્યા છે. એટલે આ વિરોધભાસ નિવેદનો છે બંને જગ્યાએ. તો અમે આઈજી સાહેબનું ધ્યાન દોર્યું છે કે આની તપાસ થવી જોઈએ અને આ મુસ્લિમ સમાજના જે જવાબદાર આગેવાનો છે, સમાજના આગેવાનો છે, હિતરક્ષ સમિતિના આગેવાનો છે, એ બધાએ વિરુદ્ધ આ ફરિયાદ ખોટી જે ખંડણીની ફરિયાદ છે રદ થવી જોઈએ. કારણ કે એ સખીદાતાઓ છે. આજે એમને 20 લાખની ખંડણી માંગવા માટે એમને કોઈ રાય એમની પાસે કોઈ એવી ચીજ નથી કે જે પુરવાર કરી શકશે. કારણ કે જે 15 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા અને 5 લાખનું માતબર રકમ મુસ્લિમ સમાજના હિતાર્થ માટે જ્યારે એ ફંડ આપતા હોય
તો શું આવા લોકો ખંડણી માંગવા માટે જાય અને એ પણ આમ ખુલ્લેઆમ ખંડણી માંગે? એ વિરોધાભાસ નિવેદન છે. એટલે આવા નિવેદનોની ફરિયાદ તપાસણી થવી જોઈએ, પછી જ ધરપકડ થવી જોઈએ એવી અમારી માંગ છે. હવે આ બાબતમાં ઉચ્ચ ન્યાયાલયમાં જવાનું થશે તો પણ અમે આ સમાજો સાથે સમાજો જશે અને જરૂર પડશે તો ગુજરાત પોલીસના વડાને પણ આ સમાજો મુલાકાત માંગશે જો અમને અહીંયા ન્યાય નહીં મળે. પણ અમને વિશ્વાસ છે આ પશ્ચિમ કચ્છ પોલીસ ઉપર કે તાત્કાલિક અમારી જે માંગણીઓ છે એને સ્વીકારશે અને એ જે ફરિયાદ છે એ ફરિયાદ કેન્સલ કરવા માટેની વિધિવત કરશે. આજી સાહેબ પાસે સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. આ આવેદનપત્ર આપવાનો અમે અગાઉ એસપી સાહેબ પૂર્વને પણ મળ્યા, આવેદનપત્ર આપ્યું, પણ અમને એવું લાગ્યું કે હજી સંતોષકારક નથી. કેમ કે આ ફરિયાદ જે છે, વાત આજે મુદ્દાસર વાત એક બે વાત કરવાની છે. ફરિયાદ ખોટી કેમ છે? જે ફરિયાદ કરી છે સેક્શન 67A, જેની સજા એક અધિનિયમ છે આઈટી એક્ટની ધમકાવવામાં, જે સજા એની સજા છે 5 વર્ષ. બીજી વાત કરું તો બીએનએસની જે કલમો લગાડી છે 161, 308, 351, 356 અને 299, આ બધાની સજા જો સાબિત થાય તો 2 વર્ષ હોય છે. હવે આપ મને જણાવજો, આપ અધિકારીઓ હતા, વકીલો, જાણકાર લોકો છે કે આ બધી 5 વર્ષની સજામાં કોઈ પણ આરોપીને ધરપકડ કરવા પહેલા એને નોટિસ પાઠવવી પડે. નોટિસ પાઠવ્યા પછી જો આરોપી જવાબ ન દે પછી એની ધરપકડ કરવામાં આવે છે. એના અનુસંધાને આખી એફઆઈઆરની કોપી છે મારી પાસે. એના બદલે રાત્રે ફરિયાદ કરીને સવારે જ્યારે ઉપાડવામાં આવે, અને આ ફરિયાદમાં બીજી લોલમપોલ તમે જોવા જાઓ તો આ ફરિયાદનો સમયગાળો દેખાડો છે 11/11/2025, જાણે 6 મહિના પહેલાથી આ બનાવ બનતો આવ્યો છે. આટલા મહિના એ લોકો ક્યાં હતા? વાત કરી કે આરોપી બીજા જે 13 નામ નાખવામાં આવ્યા, આરોપી તરીકે જુમાભાઈ પોતે કહે છે કે 2 આરોપી છે, બાકી મેં નામ નાખ્યા નથી. તો આ બીજા આરોપીના નામ ક્યાંથી આવ્યા? પોલીસ ફરિયાદમાં જુમાભાઈ પોતે લખાવેલું છે કે આ વ્યક્તિના કહેવાથી બન્યા છે. તો હું તમને કહું છું કે એમને ફરિયાદમાં એવું લખ્યું છે કે લોકોની વાતોથી, જાણે લોકોની જાણકારી મળી મને ત્યારે મેં આ ફરિયાદ લખાવી છે. તો પહેલા પોલીસ આ વાતો ફરિયાદના કોઈ પ્રૂફ આધારે કે પોલીસ ફરિયાદ લે કેમ? પછી એમને કોઈ આધાર પુરાવા આપે નહીં, કોઈ પણ આધાર પુરાવા, મોબાઈલ પણ જપ્ત કરેલ નથી. તો પોલીસને કેમ ખબર પડી કે આ બધા આરોપીઓ છે? પહેલા પોલીસ કાંઈ મુદ્દા માલ તમને તો આરોપીઓ કેમ સાબિત થયા તમારી પાસે? પોલીસને કેમ? આ પોલીસને ઉપરથી એક પ્રેશર કરીને ફરિયાદ તાત્કાલિક રાતોરાત નાખવામાં આવી ને કેવા ટાઈમે ધરપકડ કરવામાં આવી? જે 3 દિવસ જાહેર રજાઓ છે